વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં તૃતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કપિલ ગીતા કપિલ મુનિ માતાને કહે છે કે માં, મેં તમોને જે સંતોના લક્ષણો બતાવ્યા એવા સંતના દર્શન કરવાથી આંખના પાપ બળી જાય, એવા સંતથી ભગવાનની કથા શ્રવણ કરવાથી કાનના પાપ બળી જાય. એ ભક્તો, અનેક સંપ્રદાયોમાં, અનેક ધર્મોમાં, અનેક શાસ્ત્રોમાં તથા પરમાત્માના થયેલ અનેક અવતારોએ સંતોનો ખૂબ મહિમા કયો છે. તો પ્રથમ સ્વામિનારાયણ ભગવાને કહેલ સાચા સંતોનો મહિમા વચનામૃતના પ્રસંગો પ્રમાણે જોઈએ. શાસ્ત્રોમાં જે સંતનો મહિમા બતાવવામાં આવ્યો છે એ સાચા સંતનો મહિમા બતાવવામાં આવ્યો છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને વળી જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? ત્યારે મહારાજે કહ્યું કે સ્વધર્મ જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન, તેને સહિત ભગવાનની ભક્તિ, તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર, તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય. ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત. એમાં આનંદાનંદ સ્વામીએ પૂછ્યું કે પૂર્વના સંસ્કાર મલિન હોય કેમ ટળે? ત્યારે મહારાજ બોલ્યા છે, અતિશય જે મોટા પુરુષ હોય તેનો જીવ ઉપર રાજીપો થાય, એના ગમે તેવા મલિન સંસ્કાર હોય તે નાશ પામે. અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રંક હોય તે રાજા થાય.
અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય ને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું, જે શું ઉપાય કરીએ તો મોટા પુરુષ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, પ્રથમ તો મોટા સંતનો ગુલામ થઈને રહે તો એની ઉપર મોટા સંત રાજી થાય. ગુલામ એટલે જેમ કહે એમ કરે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, સત્સંગમાં રહેતે થકી જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, એનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય ને તોય પણ નિષ્કામી થઈ જાય. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતમાં કહ્યું કે મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, કોઈ સત્પુરુષે તેને આલોકના સુખમાં તો પ્રીતિ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે એનો સંગ કરે તેનો પણ એવી જ જાતનો હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે? આપણામાં સત્પુરુષના ગુણ લાવો હોય તો શું કરીએ તો આપણામાં આવે? મુક્તાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે. દેવની બુદ્ધિ એટલે એને વિશે દિવ્ય ભાવ રાખે અને જે વચન કહી સત્ય માને અને એ પ્રમાણે વર્તે તો એને વિશે સત્પુરુષના ગુણ આવે. એ કહે છે એ સાચું છે એવું માને અને એ પ્રમાણે વર્તે તો એમાં સત્પુરુષના ગુણ આવે. ગઢડા મધ્ય પ્રકરણનું 7મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે જેને વૈરાગ્ય ન હોય તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળે? મહારાજ બોલ્યા છે, વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેને અતિશય સેવા કરે તો વિકાર ટળે. ગઢડા મધ્ય પ્રકરણનું 54મું વચનામૃત. એમાં મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે જેને સર્વે સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? જેને જેવું સમજાયું તેને એવો ઉત્તર આપ્યો, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય અને વાંજ્યો હોય, પછી એને ગઢપણમાં દીકરો આવે, પછી છોકરો એને ગાયડો દે, મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તોય પણ કોઈ રીતે એનો અવગુણ આવે જ નહીં. શા માટે છે કે રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી રીતે જેને ભગવાનના ભક્તને વિશે સંતને વિશે આત્મબુદ્ધિ થઈ છે તેને જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. ગઢડા મધ્ય પ્રકરણના 59ના વચનામૃતમાં તો મહારાજે સરસ મજાની વાત કરી કે 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વમાં એ જ વાર્તા છે જે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે.
તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, કેવું? જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું તો હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. વડતાલનું 3જું વચનામૃત, એમાં બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે? સાધારણ નહીં, અસાધારણ ભક્તિ. ત્યારે મહારાજ બોલ્યા, મોટા પુરુષની સેવા થકી અસાધારણ ભક્તિ આવે છે. વડતાલનું 5મું વચનામૃત, એમાં તો એટલો બધો સંતનો મહિમા બતાવવામાં આવ્યો છે. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે ઉત્તમ ભગત થાય કે ન થાય? મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, તેમાં જે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો 100 જન્મે ઉત્તમ થવાનો હોય એ આ ને આ જન્મે ઉત્તમ થઈ જાય. એ ભક્તો, ગરડા અંત્ય પ્રકરણના 35મા વચનામૃતમાં શુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય અને એના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય, તેને સેવા કરીએ તો ભગવાનની સેવા થાય, તેવા સાધુના લક્ષણો શા છે તે કહો. ત્યારે મહારાજ બોલ્યા, સાધુના લક્ષણ એની અંદર 6 બતાવ્યા. પહેલું, ભગવાનને ક્યારે પણ નિરાકાર ન સમજે, ભગવાન સદા સાકાર છે. આ સંતનું પહેલું લક્ષણ, ભગવાનને કોઈ દી નિરાકાર ન કહે. તથા ભગવાનની જે એકાંતિક ભક્તિ તેને પોતે કરતો હોય અને ભગવાનનું જે નામ સ્મરણ ને કથા કીર્તન આદિ એને કોઈ કરતું હોય તેને દેખીને મનમાં બહુ રાજી થાય. આ સંતનું બીજું લક્ષણ. પોતે ભગવાનનું ભજન સ્મરણ કરે, બીજા કોઈ કરે તો એને દેખીને રાજી થાય, કહો કેવું ભગવાનનું ભજન કરે, કેવું ભગવાનનું સ્મરણ કરે. આ સાધુનું બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ, ભગવાનના ભક્તોમાં રહેવું હોય તો એમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને સ્વભાવને મૂકે પણ ભગવાનના ભક્તનો સંગ ત્યાગ કરે નહીં અને પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અવગુણ ન લે ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. આ ત્રીજું લક્ષણ સાધુનું. પોતાનો સ્વભાવ હોય એને છોડે પણ કોઈ દી ભગવાનના ભક્તનો સમૂહ એમાંથી અડગો ન થાય. ચોથું લક્ષણ સાધુનું, સારું વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય તો મન એમ ઘાટ કરે છે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને એ પદાર્થ એને આપે ને રાજી થાય એવો હોય. સારી કોઈ વસ્તુ આવી હોય તો ભગવાનના ભગતને આપે, એમાં રાજી થાય. પાંચમું લક્ષણ સાધુનું એવું છે કે ભક્તના સમૂહમાં રહેતો હોય અને એની કોરનું એમ ન થાય જે આ તો કેટલા વર્ષ ભેગો રહ્યો પણ એના અંતરનો તો કાંઈ તાગ આવ્યો નહીં અને આ તો કોણ જાણે કેવો હશે, એવું તો કાંઈ કળાતું નથી, એવો ન હોય. જેવો બહાર એવો જ અંદર, એવો જે સરળ સ્વભાવવાળો હોય
અને છઠ્ઠું લક્ષણ એ છે શાંત સ્વભાવવાળો હોય તોય પણ કુસંગીની સોબત ન ગમે અને થાય ને તો તપી જાય. એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ હોય. આવા 6 લક્ષણયુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન બિરાજમાન રહે છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરાબર પાપ લાગે. અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય. આની અંદર જે લક્ષણ બતાવ્યા આવા સાધુ હોય એની તમે સેવા કરો તો ભગવાનની સેવા કરો અને જેટલું ફળ થાય એટલું જ ફળ થાય. ગરડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત છે. એ ભક્તો, કેવા સંતોની સેવા કરવાથી ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ મળે તે આપણે ઉપરના વચનામૃતમાં જોયું. તથા તેવા સંતોની સેવા કરવાનું 64 પદી ગ્રંથમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે. એવા સંત જે હોય સંસાર શોધીને સેવીજે, કહે નિષ્કુળા નંદની રધાર તો લાભ તે લીજીએ. સાચા સંત સેવે સેવ્યાનાથ, સેવ્યા સુર સહુને, સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને. એવા સંત જમે જયમાં શ્યામ, જયમાં સહુ દેવતા, જયમાં સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા. એવા સંતને પૂજીને પટ, પ્રીતે શું પહેરાવી, તેને ઢાંકા સહુના ઘટ, ભલા મન ભાવી. એવા સંત મળે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી. કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી. એ ભક્તો, તેમ લાકડાના દંડામાં જડેલી લોખંડની આર પણ પાણીમાં તરે છે ને, એમ સાચા સંતો સાથે આત્મબુદ્ધિ રાખવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એકવાર શ્રીજી મહારાજ લોયા પધાર્યા. ગામને પાદર સભા કરીને બેઠા હતા. તે સમયે ગામના પટેલ બળદોને પાણી પાવા લઈ જતા હતા. તેણે ત્યાં ઊભા રહીને મહારાજને પૂછ્યું, એ મહારાજ, તમારા સંતો અખંડ ભગવાનનું ભજન કરે એટલે એ તો ધામમાં જશે, પરંતુ તમારા હરિભક્તો તમો આવો ત્યાં સુધી ભગત અને તમારી સાથે બેસી જાય. તમો જાઓ ને એટલે મારી જેમ ખેતીવાડી ને ઘર સંસારમાં ડૂબી જાય, તો તેઓનું કલ્યાણ કેમ થાય છે? મહારાજે હસતા હસતા વાત કરી કે પટેલ, તમારા હાથમાં શું છે? પટેલે કહ્યું, પરોણો છે, પરોણો. મહારાજ કહે, તેમાં શું છે? પટેલ કહે, લોખંડની હાર છે, લોખંડની હાર. મહારાજ કે એમાંથી અલગ કરીને હારને કૂવામાં નાખે તો શું તરે? પટેલ કે નો તરે. મહારાજ બોલ્યા, પટેલ, એ લાકડાની સાથે હારને જડી અને પછી તમે કૂવામાં નાખો તો? પટેલ કે તો તરે.
જેમ લાકડાની સાથે જડી દેવાથી લોખંડની ચૂક તરે છે, તેમ લાકડા સમાન અમારા સંતો સાથે હેત રાખવાથી લોખંડ જેવા અમારા હરિભક્તો સંસાર રૂપી સાગરને સહેલાઈથી તરી જાય છે. એ વાત હરિભગતને પટેલને સાચી લાગી અને તે પણ હરિભગત થઈ ગયા. એ ભક્તો એકવાર શ્રીજી મહારાજ ભુજ પધાર્યા હતા. ભુજ સુંદરજીભાઈ સુતાને ઘેર સભા કરીને બિરાજમાન હતા. ત્યારે સુંદરજીભાઈ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ સંતો જેવું અમારું કલ્યાણ થશે કે નહીં? કારણ કે તેઓ તો અખંડ ભજન ભક્તિ કરે છે અને અમારાથી તેઓના જેટલું ભજન થતું નથી. ત્યારે મહારાજ બોલ્યા કે હે સુંદરજીભાઈ, સાંભળો 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 સાંભળો, તમને એક દ્રષ્ટાંત આપીને વાત કરું, સમજાવું. એક રાજ્ય ઉપર બીજા રાજાએ ચડાઈ કરી. તેના સૈનિકો લડવા ગયા. ભયંકર યુદ્ધ શરૂ થયું. અનેક સૈનિકો ઘાયલ થવા લાગ્યા, અનેક મરવા લાગ્યા. આ વાતની ખબર ગામના લોકોને પડીને એટલે તેઓ વૈદ્યોને લઈને ગયા, સાથે અન્ન વસ્ત્ર લઈ ગયા. ત્યાં જઈને ઘાયલ સૈનિકોને યુદ્ધ મેદાનમાંથી લાવો અને તેની સારવાર કરવા લાગ્યા. અમુક લોકો તેઓને રાજ્યમાંથી દારૂ ગોળો અને હથિયારો પૂરા પાડવા લાગ્યા. અમુક લોકોએ રસોઈ બનાવીને લડનારાઓને જમાડવાની જવાબદારી લીધી. આ રીતે નગરના તમામ લોકો મદદ કરવા લાગ્યા. એને કારણે સૈનિકોમાં હિંમત આવી એટલે દુશ્મનોને હરાવી દીધા. પછી યુદ્ધ બંધ થયું. ત્યારે રાજાએ સભા ભરી અને સૈનિકોને ઇનામ આપવા બોલાવ્યા. ત્યારે સૈનિકોએ કહ્યું, મહારાજા, તમારે ઇનામ આપવું હોય ને તો પ્રથમ આપણા રાજ્યના લોકોને આપો અને પછી અમોને આપો. રાજાએ કારણ પૂછ્યું, લડવા તો તમો ગયા હતા અને તેઓને કેમ ઇનામ આપવાનું કહો છો? ત્યારે સૈનિકો કહે, અમે તો કેવળ લડાઈ કરતા હતા, પરંતુ નગરજનો તો અમોને રસોઈ બનાવીને જમવાનું આપતા. હથિયારો ખૂટી જાય કે તૂટી જાય એને લાવી આપતા હતા. અને અમો ઘાયલ થયા હતા ત્યારે અમોને વૈદ્યો પાસે લઈ ગયા હતા. હે રાજાજી, અમોને તેઓએ મદદ કરી ન હોત તો અમો જીતી ન શકત. કારણ કે અમે જમવાનું બનાવવામાં રોકાત, હથિયારો લેવા જાત અને ઘાયલ સિપાહીઓની સેવામાં રોકાત તો દુશ્મનોએ હુમલો કરી અમોને હરાવી દીધા હોત. માટે ઇનામના પ્રથમ અધિકારી નગરજનો છે. એ લોકોએ અમારી આવી સેવા કરી એટલે અમે જીત મેળવી શક્યા ને. માટે રાજા, તમારે ઇનામ આપવું હોય ને તો પેલા નગરના માણસોને આપો. એ ભક્તો આ દ્રષ્ટાંત આપીને મહારાજ સિદ્ધાંત સમજાવતા કે હે સુંદરજીભાઈ, જેમ નગરના લોકોએ દારૂ ગોળો અને હથિયાર પૂરા પાડ્યા એટલે રાજનું સૈન્ય અખંડ લડી શક્યું, એના કારણે તેઓ જીતી શક્યા. તેમ તમે સર્વે હરિભક્તો અન્વસ્ત્રાદિકે કરીને સંતોની સેવા કરો છો એટલે તેઓ અખંડ ભજન કરી શકે. નહીતર અન્વસ્ત્ર માટે તેઓને મહેનત કરવી પડત, એના બદલામાં તેઓ ભજન ઓછું કરી શકત. જેમ સૈનિકોને મોજ આપવાનું રાજાએ કહ્યું, પરંતુ સૈનિકોએ પ્રથમ નગરજનોને ઇનામ આપવાનું કહ્યું, તેમ આ સંતોને પ્રભુ અક્ષરધામ રૂપી ઇનામ આપશે. ત્યારે સંતો કહે છે કે અમોને અન્ન વસ્ત્રાદિક હરિભક્તો પૂરા પાડતા હતા, માટે તેઓને પ્રથમ ધામમાં લઈ જાઓ, પછી અમોને લઈ જાયજો. શ્રીજી મહારાજની આવી વાત સાંભળીને સુંદરજીભાઈ તથા અન્ય હરિભક્તો ખૂબ રાજી થયા અને સંતનો મહિમા સમજીને વિશેષપણે સેવા કરવા લાગ્યા. આ રીતે સંતોની સાથે આત્મબુદ્ધિ રાખવાથી સંતોનું જેવું કલ્યાણ થાય છે એવું સંત હરિભક્તોનું પણ કલ્યાણ થાય છે. એ ભક્તો સાધન કરતા કરતા ઘણી વાર લાગે, પરંતુ આવા મહાપુરુષોની કૃપા થાય તો જલ્દી ધામમાં પહોંચી જાય. જેમ કીડીને અમેરિકા જવું હોય તો આખી જિંદગી ચાલ્યા કરે
તો પહોંચે ખરી ઇન્ડિયાથી અમેરિકા, પણ કોઈ અમેરિકા આવતું હોય અને એની સુટકેસમાં પેંડા મૂક્યા હોય અને એમાં કીડી બેસી જાય તો પેંડા ખાતી ખાતી અમેરિકા પહોંચી જાય. એમ સંતોની સાથે આત્મબુદ્ધિ કરીને જોડાઈ ગયા હોઈએ અને એના આશીર્વાદ મળી જાય એટલે કીડીની પેઠે અમેરિકા રૂપી કહેતા અક્ષરધામમાં પહોંચી જઈએ. આ પ્રસંગને પુષ્ટિ આપતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ઘણું રાજી કરી સંતને કંઈક પામ્યા પરમધામ, સંત વિના શોધી જુઓ સઘળે, કહો કેનું સરિયું કામ. જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય, તેમ સંત વિના સંસાર તરવા સીધા ઈચ્છે કોઈ ઉરમાય. કામ ન સરે સત્સંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ, મન કર્મ વચને કરી થઈ રહેવા સંતના વેચાણ. સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સહાય. માટે સાચા સંત સેવીને કરીએ રાજી રળિયાત, નિષ્કુળાનંદ તો નરને સુધરી જાય સર્વે વાત. સ્વામી કહે છે કે સંતોનો રાજીપો મેળવીને ઘણા લોકો ભગવાનના ધામને પામ્યા છે. સંતોને છોડીને એકલો પુરુષાર્થ કરે છે તેને શું મળ્યું છે તે તપાસ કરી જુઓ. કોઈ વ્યક્તિને સમુદ્રની સામે પાર જવું હોય તો નાવ વિના જઈ શકાતું નથી. નાવથી જ દરિયાને તરી શકાય છે, તેમ સંતરૂપી નાવથી જ સંસારરૂપી સાગરને તરી શકાય છે. માટે કોઈએ એવું વિચારવું નહીં કે સંતોના સંગ વિના આપમેળે હું મોક્ષ પ્રાપ્ત કરી લઉં. સંતોના સંગ વિના પરમધામની પ્રાપ્તિ થતી નથી. માટે સંતોને જ પોતાના પ્રાણ સોંપી દેવા, અર્થાત મન કર્મ અને વચને કરીને સંતોની અનુવૃત્તિમાં રહેવું. જેમ પહેલાના જમાનામાં લોકોને પણ વેચાતા રાખતા, હરિશ્ચંદ્ર રાજા વેચાતા ને, રોહિત વેચાણા હતા ને, એ રીતે પેલા માણસો વેચાતા રાખતા. પૈસા આપે એના માલિકને, પછી માણાને આપણે ઘરે લઈ આવે, પછી બધું કામ કરે. પછી એનો માલિક જેમ કહે ને એમ પેલા માણસને કરવું પડે. તેમ સ્વામી પણ એ જ કહેવા માગે છે કે સંતોના વેચાણ થઈને રહેવું, અર્થાત સંતો શાસ્ત્રો પ્રમાણે જે આજ્ઞાઓ કરે તુરંત દાસની જેમ તેને માનીને જીવનમાં ઉતારવી. સાચા સગા તો સંતો જ છે. જેમ દેહના સગાઓ દેહના સુખ સારું પ્રયત્નો કરાવે, મહેનત કરાવે, તેમ જીવના સગાઓ સંતો જ. એટલે જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય તે માટેના જ ઉપાયો સમજાવે અને તે માટેના જ પ્રયત્નો કરાવે. તેમજ સંસારરૂપી સાગરમાં ડૂબતા મુમુક્ષુઓને સાચા સંતો ઉગારી લેશ. એટલા માટે સ્ત્રી ધનના સાચા ત્યાગી સંતોને રાજી કરી લેવા, એટલે મોક્ષરૂપી મહાફળની પ્રાપ્તિ થઈ જાય અને અન્ય ઈચ્છાઓ પણ પૂરી થાય, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. કપિલ માતા દેવહૂતિને સંતોનો મહિમા કહેતા સમજાવે છે કે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. વિદ્વાન પુરુષો સંગ અથવા આસક્તિને આત્મા માટે કઠિન બંધનનું કારણ માને છે,
પરંતુ તે જ સંગ અને આસક્તિ જ્યારે સાચા સંતો સાથે થઈ જાય તો સંગ કરનાર માટે મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય છે. આ શ્લોકને શ્રીજી મહારાજે પણ પ્રથમના 54માં વચનામૃતમાં લીધો છે અને સગા સંબંધીઓ સાથે હેત છે તેવું સંતો પ્રત્યે કરવાનું કહ્યું. તો સંતોને સાચા સગા માયના હતા તેવા અનેક હરિભક્તો એની ગાથાઓ લખાણી છે. ગઢપુરની બાજુમાં ખોપાડા કરીને નાનકડું ગોકુળિયું ગામ છે, ખોપાડા. ત્યાં શ્રીજી સમકાલીન સમયમાં જેઠા ભગત થઈ ગયા. જેઠા ભગત એક વખત ગઢપુરથી સંતો ખોપાડા પધાર્યા હતા. જેઠા ભગતને દરરોજ મંદિરે જવાનો નિયમ હતો. એટલે સવારમાં આવ્યા, ત્યાં સંતોને જોયા અને રાજી રાજી થઈ ગયા. સંતોને દંડવત કરીને કહ્યું, સ્વામી મારે ઘેરથી આજે દૂધ મોકલાવીશ, તે ઠાકોરજીને ધરાવીને તમે ખીચડી સાથે જમજો અને કાલે મારા તરફથી રસોઈ કરજો. પછી કથા વાર્તા સાંભળીને ઘેર આવ્યા. પત્નીને કહ્યું સંતો આવ્યા છે એટલે સાંજે ભેંસોનું તાજું દૂધ દોઈને મંદિરે મોકલાવજે, હું વાડીએ જાઉં છું. એમ કહીને જેઠા ભગત તો ગયા, પરંતુ એના પત્નીને સંતોનો બહુ મહિમા નહોતો. એના કારણે દૂધને બદલે ખાટી છાશ મોકલાવી. સંતોએ એની કઢી કરી ઠાકોરજીને જમાડી. સાંજે જેઠા ભગત ખેતરે મંદિરે આવ્યા. દર્શન કરી સંતોને પૂછ્યું. સંતોએ કહ્યું, ભગત તમારા ઘેરથી છાશ આવી હતી એટલે કઢી કરીને ઠાકોરજીને ધરાવીશ. દૂધને બદલે છાશ મોકલી? તે સાંભળીને જેઠા ભગતને બહુ દુઃખ થયું. તેઓ મનોમય કહેવા લાગ્યા, અરે 12 મહિના છોકરા અને બૈરા માટે જ વૈતરું કરું છું, તેઓને માટે જ આખી જિંદગી રડવાનો. 6 મહિને સંતો આવ્યા ને દૂધ પણ ન આપ્યું. જે ભેંસોનું દૂધ સંતોના કામમાં ન આવે તો એ ભેંસોને રાખીને શું કામ છે? આમ વિચાર કરી ઘેર આવ્યા. સવારે પ્રહર ચરવા ભેંસો ગઈ. પછી તેની પાડીઓને છોડી જેઠા ભગત ભેંસો ચરતી હતી ત્યાં જઈ ભેંસોને લઈ સીધા ગઢપુર આવ્યા. મહારાજને શ્રીજી મહારાજને અર્પણ કરી. મહારાજે કારણ પૂછ્યું ત્યારે જેઠા ભગતે કહ્યું, મહારાજ જે પદાર્થ અન્ય વસ્તુઓ સંતોના ઉપયોગમાં ન આવે તો એનું મારે શું કામ છે? માટે આ ભેંસોનું દૂધ ગોપીનાથજી મહારાજના થાળમાં ધરાવીને સંતોને પીરસજો. એમ ભલામણ કરીને પાછા ખોપાડા આવ્યા. મંદિરમાં જઈ કથા સાંભળવા બેસી ગયા. આ બાજુ ઘેર ભેંસો આવી નહીં એટલે ભગતના ઘરવાળાએ મંદિરની ખડકી આવી. એક હરિભગત દ્વારા ભગતને પૂછાવ્યું, ભેંસો ઘેર આવી નથી, તમે સવારના પાડીઓને લઈને ક્યાં ગયા હતા? હરિભગત આવી જેઠા ભગતને કહ્યું. ત્યારે ત્યાં જ બેઠા બેઠા ભગતે છોકરાને કહ્યું, તારી કાકીને કહેજે કે ગોપીનાથજી મહારાજે મને ભેંસો આપી હતી અને કહ્યું હતું કે તારા ગામમાં સંતો આવે ત્યારે દૂધ જમાડજે અને સંતો ન હોય ત્યારે તમારા ઘરના સર્વે પીજો. પરંતુ ગઈકાલે સંતોને દૂધ ન આપ્યું એટલે ગોપીનાથજી એની ભેંસું મંગાવી લીધી. માટે કાલે સવારે ગોકળ ગાબાણીને ત્યાંથી છોકરા માટે છાશ લઈ આવજે, નહીતર છોકરા છાશ વિનાના રહેશે. પછી જીવ્યા ત્યાં સુધી ગયો કે ભેંસો રાખે નહીં. આવા હતા એ સંતો સાથે હેતવાળા ભક્તરાજ જેઠા માણિયા. સંતોના ઉપયોગમાં ન આવે તો એ વસ્તુ આપણે જોઈ નહીં લો. ભગવાનને ત્યાં ભેંસો આપીએ. એ ઉમરાળી નામનું ગામ છે, ખોરાસા ગામ બાજુમાં. ત્યાં રાજાભાઈ રહેતા હતા. રાજાભાઈ એ કેટલું એને સંતોની સાથે આત્મીય બુદ્ધિ કરી છે. એક દિવસ બન્યું એવું કે એને બહાર ગામ જવાનું થયું. એટલે એના એક વણિક મિત્ર હતા, તેઓને કહેતા ગયા કે સંતો આવે તો મારા ઘેરથી લોટ, દાળ, ચોખા વગેરે લઈ આવીને મંદિરે સંતોને આપી આવજો અને તમારી દુકાનેથી ઘી, તેલ, ખાંડ આપજો,
એનું બિલ હું તમને આવીને ચૂકવી દઈશ. આ રીતે ભલામણ કરી રાજાભાઈ ગયા. બીજે દિવસે સંતો આવ્યા. એની વાણિયાને ખબર પડી એટલે રાજાભાઈના ઘરે જઈ એની પત્ની પાસે સીધું માંગ્યું. તથા રાજાએ ભાઈએ કહ્યું હતું કે તે પ્રમાણે કહ્યું. સીધું માંગ્યું તરત પેલી સ્ત્રીનો ચહેરો લાલ થયો અને ત્રાડુકી, એ સાધુડા નવરા છે એટલે ધોયડા આવે, લોટ કેમ દડાય છે એ એને ખબર છે, ઘંટી ફેરવીને તો મારા કાંડા ભાંગી ગયા છે, ત્યારે લોટ દણાવો એ મુંડિયા સારું મેં બાજરો દડ્યો નથી, સમજ્યા? તમને બહુ દયા આવતી હોય ને તો તમારા ઘેરથી સીધું આપો ને. જ્યારે જ્યારે એના સાધુડા આવે ત્યારે ત્યારે મને પૈસાવીને લોટ લઈ જાય છે. હવે તો હું એક દાણો એ દેવાની નથી. માથા ભાઈ મારી. વાણિયા ભાઈએ તો આવો વેણ સાંભળ્યા તરત પોતાના ઘેરથી સીધું આપ્યું સંતોની, અને સંતોએ રસોઈ બનાવી. પછી સંતો બીજા ગામડામાં ગયા. થોડા દિવસ પછી રાજાભાઈ ઘેરે આવ્યા અને મંદિરે દર્શન કરવા ગયા. ત્યારે સર્વે હકીકત ભાઈબંધે જણાવી કે ઘરે લોટ લેવા માટે ગયો, તમારી પત્ની આવું સાંભળાયું મને. વાત સાંભળી રાજાભાઈને બહુ દુઃખ થયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. મિત્રને વાત કરી, મારે સાધુ થઈ જવું છે, કારણ કે મારા સંતોને માટે સીધું આપવાની ના કહી તથા કડવી વાણી બોલે તેવી ડાકણ ભેગું રહીને મારે શું કામ છે? પરંતુ મારી મિલકત છે તે મારે એને આપવી નથી. એ તો મારે ગટપુર લઈ જઈને સંતોની રસોઈ માટે વાપરવી, માટે ગમે એમ કરીને એને ઘરની બહાર જાય એવો ઉપાય બતાવો. વણિકભાઈએ વાણિયા બુદ્ધિનો ઉપયોગ કર્યો. એક ચિઠ્ઠી લખાવીને અજાણ્યા માણસને રાજાભાઈને ઘરે મોકલ્યો. તે સમયે રાજાભાઈને ઘરે જવાનું કહ્યું. ઘેર જઈને બેઠા ત્યાં પેલા માણસે આવીને ચિઠ્ઠી આપી. રાજાભાઈ વાંચવા લાગ્યા. ત્યાં એની સ્ત્રી આવી અને સાંભળવા લાગી. ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે મારા બહેન તથા મારા બનેવીને માલુમ થાય કે અચાનક મારા બા બીમાર પડી ગયા છે, હાલી ચાલી શકતા નથી, તો તમે આવીને ખબર કાઢી જાઓ. તુરંત રાજાભાઈએ રાજ રમત શરૂ કરીને કહ્યું, હું તારી માતાની તબિયત જોવા અત્યારે જાઉં છું, તું ઘરને હાચવજે. ત્યાં તો પેલી રડતી રડતી કહેવા લાગી, માં તો મારી છે ને એટલે હું જ જવાની છું, એમ કહીને સોનાના આભૂષણો પહેરવા લાગી. ત્યારે રાજાભાઈ વિચાર કર્યો કે ઘરેણા પહેરીને જશે તો મારે સંતોને ઓછી રસોઈ દેવાય, માટે દાગીના કાઢીને જાય એવો ઉપાય કરું. તુરંત ઉપાય સૂજ્યો અને બોલ્યા, એલી એ ગાંડી, લગ્નમાં જવાનું હોય ત્યારે ઘરેણા પહેરવાના હોય, આવા કામમાં તો જે પહેર્યા હોય એ પણ કાઢીને જવું જોઈએ, સમજી? અને વળી સાંભળ, આ વર્ષે તો ઉપજ બહુ આવીશ, એટલે મને થયું કે તારા દાગીના મોટા કરાવીએ, માટે તું મને આપતી જા, તો મનહરભાઈ મહાજનને ત્યાં દઈ આવું એટલે મોટા કરી દે. રાજાભાઈની વાત સાંભળીને બંને વાત સાચી લાગી એટલે તરત તમામ આભૂષણો આપી દીધા અને છોકરાઓને લઈને પોતાના પિયર પ્રત્યે ચાલી ગઈ. પછી રાજાભાઈ મિત્રને બોલાવીને ગાડીમાં સમાઈને એટલી વસ્તુઓ ગોઠવી અને તમામ રોકડ રકમ દાગીના લઈને ગઢપુર આવતા રહ્યા. મહારાજને તમામ હકીકત જણાવી. સંતો પ્રત્યે આટલી બધી લાગણી જોઈને મહારાજ બહુ રાજી થયા. આ પ્રસંગને પુષ્ટિ આપતા મહારાજ લોહિયાના ત્રીજા વચનાવૃતમાં બોલ્યા, જેને ભગવાનનો અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે વગેરે અનેક પ્રકારો બતાવ્યા. તો તે અનુસારે રાજાભાઈએ કુટુંબનો ત્યાગ કર્યો અને સ્ત્રીનો ત્યાગ કર્યો. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ મુક્તાનંદ કાવ્યમાં કહે છે કે બળ ભાગી શું હોત હે સાચે સંત કી સેવ, મુક્ત કહે તે રીજહી અલખ નિરંજન દેવ. જેના મોટા ભાગ્ય હોય તેને જ સાચા સંતોની સેવા મળે છે, અને તેવા સંતોની સેવા કરવાથી શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે. એ ભક્તો, આ રીતે સંતનો મહિમા અનેક શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે.
એ ભાવનગરની બાજુમાં ધોળા નામનું ગામ છે. ધોળા નામનું સંતો પ્રત્યે અતિ હેતવાળા ભક્તરાજ ધના ભગત થઈ ગયા. ધના ભગતો એકવાર ચોમાસાનો સમય હતો, વરસાદ સારો પડ્યો હતો, વાવણીયા જૂતી ગયા હતા. ગામના ખેડૂતો બળદને લાડુ ગોળ ખવડાવીને અનાજ વાવવા માટે ખેતરમાં લઈ જતા હતા. તેની સાથે એક ભક્તરાજ વાવણીયા તૈયાર કરીને ચાલ્યા જતા હતા. તે ગામના પાદરે સંતોનું મંડળ સામું મળ્યું. સંતોને જોઈને ભગત દંડવત કરવા લાગ્યા. પછી રસોઈનું પૂછ્યું ત્યારે સંતોએ કહ્યું, ધના ભગત 2 દિવસથી ઉપવાસ છે, આજે હરી ઈચ્છા ઉપવાસે. સંતોને જોઈ ભગતની આંખોમાં આંસુ આવી ગયા. અરે રે રે, 2 દિવસથી સંતોને કોઈએ જમવાનું પૂછ્યું નથી. ભગતની સ્થિતિ પણ ગરીબ હતી. જે કંઈ આવે એને સંતોના સીધા સામાનમાં વાપરી નાખતા. પાસે પૈસો નહોતો, પરંતુ દિલ દાનેશ્વરી કર્ણ સમાન હતું. સંતોને ચોરામાં બેસાડી તુરંત લોટ લેવા ઘેર પાછા ફર્યા, પરંતુ ઘેર તો અનાજ ખૂટી ગયું હતું. સંતોનું મંડળ મોટું હતું, એમને એમ પાછા જાય તેને સંતોનો મહિમા કેમ કહેવાય? ભાઈ ધના ભગત વિચાર કરવા લાગ્યા કે મારા ઘેરથી સંતો ભૂખ્યા જાય તો મારા ભક્તપણામાં ખામી કહેવાય. પૂર્વે મોટા મોટા ભક્તોએ જાતે વેચાઈ જઈને પણ સંતોની ઈચ્છા પૂર્ણ કરી છે એમ વિચાર કરે ત્યાં એની નજર વાવવા માટે લીધેલ અનાજ ઉપર પડી. તુરંત પડવારનો વિચાર કર્યા વિના કોથળો છોડી અનાજ કાઢ્યો અને જાતે દળી એકદમ લોટ લઈ સંતોને આપી આવ્યા. સંતો રસોઈ બનાવી ઠાકોરજીને જમાડી બીજે ગામ ગયા. ત્યાર પછી ગામના કુસંગીઓને ખબર પડી એટલે ધના ભગતની મસ્કરી કરી લાગ્યા. એ ભગત, વાવણીયા ખાલાઈ કરીને સાધુને જમાડી દીધા, હવે તો નદીમાંથી રેતી લઈને વાવો એટલે તમને ભગવાન ખૂબ બાજરો આપશે. કુસંગીના શબ્દ સાંભળીને ભગત બોલ્યા, મારો પ્રભુ તો બહુ દયાળુ છે, જરૂર રેતીમાંથી બાજરો આપશે. એમ બોલીને તુરંત નદીમાંથી રેતીના કોથળા ભરીને ખેતરમાં જઈને વાવી દીધા. ધના ભગતે રેતી વાવી. સમય જતા એમાંથી તુંબડાના વેલા ઉઈ ગયા. ધના ભગત તો બહુ રાજી થઈ, કહેવા લાગ્યા, વેલામાંથી મોટા મોટા તુંબડા થશે, સંતોને પીવા માટે આપીશ એટલે સંતો મારા ઉપર રાજી થશે. એમ શુભ સંકલ્પ કરીને વેલાઓને સારી રીતે માવજત કરવા લાગ્યા. ધીરે ધીરે વેલાઓમાં તુંબડા બેઠા, મોટી મોટી ગાગર જેવડા થયા, પાકી ગયા. એટલે ભગત તોડતા હતા તે સમયે કુસંગીઓ આવીને કહેવા લાગ્યા, એ ધના ભગત, બહુ જાળવીને તોડજો, નહીં તો તુંબડા ફૂટી જશે તો અંદર ભરેલો બાજરો ઢોળાઈ જશે. એમ વાત કરતા હતા ત્યાં ભગતના હાથમાંથી વજન લાગવાને કારણે તુંબડું પડી ગયું ને ફૂટી ગયું. ત્યાં ગજબ ચમત્કાર થયો. એ બિયાને બદલે બાજરો ઢોળાયો. બાજરો, તુંબડામાંથી બાજરો નીકળ્યો. કુસંગીઓ તો આભાજ બની ગયા. ધના ભગતના પગમાં પડી માફી માંગવા લાગ્યા. ભગત તો આ ઘટના જોઈને ભાવ વિભોર બની ગયા. બંને આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. પછી જોવા આવેલા લોકો તુંબડાને ઉંચકવા લાગ્યા, પરંતુ દરેકમાં વજન હતું એટલે બે વ્યક્તિઓએ ઉંચકીને ગાડામાં ગોઠવ્યા, ઘેર લાવ્યા. ઘેર લાવીને ફોડ્યા ને તો તમામ તુંબડામાંથી બાજરો નીકળ્યો અને મોટો ઢગલો થયો. પછી સૌ ધના ભગતને મોટા પુરુષ માની અને સમાગમ કરવા લાગ્યા. તો સંતોને અનાજ આપી દીધું લોટ કરીને, તો રેતી વાવી. તો વિચાર કરો, એવા સંતો હતા તો ભગવાને રેતીમાંથી વેલા ઉગાડ્યા, તુંબડા થયા ને તુંબડામાં બાજરો નીકળ્યો. એવા સંતની સેવા કરવાથી ભગવાનની સેવા થતી હોય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સ્વામી મહારાજની હરિકૃષ્ણ મહારાજની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.